ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું ગોવિંદ પોકિયા. એજ્યુકેશનલ બ્લોગ યુટ્યુબ ચેનલમાં આપને આવકારું છું. એક નવા જ વિષય સાથે આપની સાથે વાતચીત કરવાની છે. ઘણી વખત એવું બને છે, ઘણી વખત એવા પ્રશ્નો પણ થાય છે કે આપણને એટલે કે બાળકને ભણવું ગમતું નથી. યુટ્યુબમાં પણ ઘણા બધા એવા મોટિવેશનલ સ્પીકર્સ પોતાના વિડીયોઝ મૂકે છે. એજ્યુકેટર પોતાની રીતે શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આજની યુવા જનરેશન અથવા આજની જનરેશનને ભણવું ગમતું નથી. કેટલીક વસ્તુ એને ઇમરજન્સી મળી જાય એવું કરવું છે. તો અહીંયા મેં તમારી સામે એક પ્રશ્ન મૂક્યો છે, ખૂબ વિચારવા જેવો છે. રીલ્સ જોઈને રાતોરાત અમીર બનવાનું સપનું જોતા બાળકને તમે રોકશો કે સાચી દિશા બતાવશો? શું કરશો? એક વાલી તરીકે, એક શિક્ષક તરીકે ખૂબ જ સરસ મજાનો એક સિદ્ધાંત, એક શૈક્ષણિક પદ્ધતિ આપની સામે રજૂ કરવાનો છું કે અને એ પદ્ધતિ છે એ સાયકોલોજીની પદ્ધતિ છે. દરેક વ્યક્તિને સમજાવવામાં સાયકોલોજી ખૂબ જ સરસ પુરવાર થયેલું છે. બાળકને પણ સાયકોલોજી દ્વારા સમજાવી શકાય છે. મોટી વ્યક્તિઓને પણ સાયકોલોજી દ્વારા સારી દિશા આપી શકાય છે. માઇન્ડ પરિવર્તન કરી શકાય છે. તો સાયકોલોજીની ઘણી બધી ભૂમિકા છે. એમાંનો એક પ્રશ્નની સોલ્યુશનની ભૂમિકા જોશો આપણે આગળ. ચાલો, તો શૈક્ષણિક મનોવિજ્ઞાન અને બાળ માનસિકતા, આમાં મુખ્ય ટોપિક છે ઇન્સ્ટન્ટ મની. એની મોડલમાંથી શિક્ષણ તરફ પાછા લઈ આવવાની વાત છે. તો અહીંયા પહેલા આપણે બે ભાગમાં ખાસ કરીને જોશું કે આજની પેઢી છે જનરેશન ઝેડ અને જનરેશન આલ્ફા. તો સોશિયલ મીડિયા, ઇન્સ્ટન્ટ ગ્રોથ, ક્રિપ્ટો કે રીલ્સ દ્વારા રાતોરાત અમીર બનતા લોકોને જુએ છે, જેના કારણે તેમને વર્ષો સુધી પરંપરાગત ભણતર કરવું સમયનો બગાડ લાગે છે. આજની જનરેશન આવું મને છે કે ભણવું એટલે સમયનો બગાડ કરવો. વાસ્તવિકતા કંઈક અલગ છે. બાળકની સામે મલ્ટીમીડિયા આવીને ઊભી છે. આ મલ્ટીમીડિયામાં એટલું બધું વસ્તુ પ્રસારિત થાય છે જે બાળકને ભ્રમમાં મૂકી દે છે કે બાળક ખરેખર કયા મોડેલ્સનો ઉપયોગ કરવો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ક્રિપ્ટો છે, ટૂંકી કોઈ એવી લાઈનો છે જેના દ્વારા પુષ્કળ મની મેળવી શકાય. તો એની તરફથી આપણે શિક્ષણ તરફ પાછળ લઈ જવાની વાત છે. એ આલ્બર્ટ બાંડુરાનો આ સામાજિક શૈક્ષણિક પ્રયોગ છે કે સામાજિક અધ્યયનના સિદ્ધાંત મુજબ આજની પેઢી આસપાસના ડિજિટલ વાતાવરણમાંથી ખોટા મોડેલ્સ તરફ અવલોકન કરી અને ઇન્સ્ટન્ટ મની તરફ આકર્ષાઈ રહી છે. તાત્કાલિક પૈસાદાર થઈ જવું, બરાબર ને? આવો એક કોન્સેપ્ટ આજની જનરેશનની અંદર મગજમાં ઘૂસી ગયેલો છે. તો મનોવૈજ્ઞાનિકે કેટલાક પગલાઓ લીધેલા છે. શું પગલાઓ લીધા છે? કે સાચા રોલ મોડેલ્સ રજૂ કરો. શિક્ષકે કરવાની જરૂર છે, આ વાલીઓએ કરવાની જરૂર છે, સમાજે પણ કરવાની જરૂર છે. ધીરજ અને મહેનત અને સતત પ્રયત્નોના ભાવ વિકસાવવાની જરૂર છે. નાના લક્ષ્યો નક્કી કરીને પ્રગતિનો અનુભવ કરાવવાની જરૂર છે. શિક્ષણને જીવન અને કુશળતા સાથે જોડવાની જરૂર છે. ડિજિટલ જાગૃતિ અને વિચાર શક્તિને વિકસાવવાની જરૂર છે. વાલી શિક્ષક સહયોગ ખૂબ જ અગત્યનું છે. વાલી અને શિક્ષક સહયોગ બહુ ઓછો જોવા મળે છે, પરંતુ એના સકારાત્મક વાતાવરણ બનાવવાની વાત છે બંને થઈને, બરાબર? તો આ વસ્તુ છે એ બાળકમાં ખાસ જરૂરી છે. મનોવૈજ્ઞાનિક અને આ વ્યવહારુ પગલાં છે. બે વિભાગની અંદર આપણે આ વસ્તુ આપણે જોવાની છે કે ઇન્સ્ટન્ટ મની તરફથી પાછા વળો અને લાંબા સમય સુધી ની કમાણી છે એ ટકાવી રાખો. તો પહેલો વિભાગ છે કે શિક્ષકો અને વાલીઓ માટે વ્યવહારુ પગલાં. આ બંને એક લાઈવ ફેક્ટર છે, શિક્ષક અને વાલી. તો એને કેવા વ્યવહારુ પગલાં લેવા જોઈએ કે પોતાનું બાળક છે, પોતાનો વિદ્યાર્થી છે, એ શોર્ટ ટર્મમાંથી થોડા લોંગ ટર્મમાં જઈ અને આજીવન સફળતા કેમ મેળવે, બરાબર? તો
પહેલું એમાં કે શિક્ષણ એટલે સીધી કમાણી, સ્કિલ બેઝડ એજ્યુકેશનની વાત છે. તો અહીંયા બાળકને સીધી કમાણી કરવાની વાત છે. તો વર્તમાન સ્થિતિ કંઈક આવી છે કે આજના બાળકને થિયરી કે ગોખણપટ્ટી ગમતી નથી. તેમને એવું ભણતર જોઈએ છે કે જેમાંથી સીધી કમાણી થઈ શકે. તો એવું તો ક્યાંય છે નહીં. તો એના ઉકેલ તરીકે શિક્ષકો અને વાલીએ શું કરવું જોઈએ? ભણતરની સાથે વ્યાવસાયિક કૌશલ્યો જેવા કે કોડિંગ છે, વિડીયો એડિટિંગ છે, ગ્રાફિક ડિઝાઇન છે, ફાઇનાન્શિયલ લિટરેસી છે કે ડિજિટલ માર્કેટિંગ છે, એ સ્કૂલ સ્તરે જ દાખલ કરવા જોઈએ. કેટલાક વધારાના વિષય છે એ હટાવી શિક્ષણનો આખરે હેતુ જ્ઞાન મેળવવાનો અને એમાંથી કંઈક ઉત્પન્ન કરવાનો, કમાણી ઉત્પન્ન કરવાનો છે. તો આપણે એવું કેમ ના કરી શકીએ કે ભણતરની સાથે સાથે આવા કૌશલ્યો ની પણ તાલીમ અથવા તો સ્ટડીઝ આપી શકીએ? બરાબર. તો જ્યારે બાળક જોશે કે તેના ભણતરનો સીધો ઉપયોગ કમાણી માટે થઈ શકે છે ત્યારે તેને ભણવામાં રસ વધશે. એટલે આવા જે કૌશલ્યો છે એ શિક્ષણમાં દાખલ કરવા જોઈએ તો બાળક છે એ કમાણી કરી શકે. બીજું છે રોલ મોડેલ્સને બદલવાની વાત કરી છે અહીંયા. તો વર્તમાન સ્થિતિ કંઈક આવી છે રોલ મોડેલ્સ ચેન્જ કરવામાં કે બાળકો છે સોશિયલ મીડિયા પર માત્ર અનુભવી જીવન જીવતા ઇન્ફ્લુઅન્સર્સને જુએ છે. બરાબર. ભપકાદાર જે હોય એ વૈભવી હોય એ વૈભવીને જુએ છે, પણ એની પાછળની મહેનત કે શિક્ષણ જ જોતા. બસ આ વ્યક્તિ છે એ આટલું બધું કમાય છે, આટલા જ સમયની અંદર આટલું બધું કામી ગયું, કરોડપતિ બની ગયા, લખપતિ બની ગયા, તો એની પાછળનું રિઝલ્ટ શું છે, કેટલું મહેનત કરી રહ્યા છે એ જોતા નથી. ઉકેલ તરીકે વાલીએ શિક્ષકે આવું કરવું જોઈએ કે બાળકો સમક્ષ એવા સફળ ઉદ્યોગ સાહસિકો અને પ્રોફેશનલના ઉદાહરણો મૂકવા જોઈએ જેમણે શિક્ષણ અને મગજનો ઉપયોગ કરીને મોટું સામ્રાજ્ય છે એ ઊભું કર્યું છે. તો જેમ કે અજીત પ્રેમજી છે, નારાયણ મૂર્તિ છે, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ છે, તેમને સમજાવો કે ભણતર વગર કદાચ નસીબથી એકવાર કમાઈ શકાય, પણ કમાણી ટકાવી રાખવા, વધારવા માટે જ્ઞાન જ જરૂરી છે. જો તમારી પાસે જ્ઞાન નહીં હોય તો કોઈ પણ પ્રકારની કમાણી ટકવા પાત્ર નથી. એ આવા રોલ મોડેલ્સને મૂકવાની વાત છે, નહીં કે વૈભવી રોલ મોડેલ્સ. બરાબર. તો રોલ મોડેલ્સ બદલાવો, ઇન્સ્ટન્ટ મની પાછળના જોખમો અને લાઈવ છે એને બતાવો. તો કેટલાક જોખમો, તાત્કાલિક સફળતા મળી જાય તો ત્યારે કેટલાક જોખમો પણ ઊભા થાય છે એવું પણ બાળકને સમજાવો. બાળકો સિક્કાની માત્ર એક જ બાજુ જુએ છે, ચમક દમકની તેઓ તેમના જોખમથી અજાણ છે. એટલે બાળકને આ અજાણતાથી જાણિત કરો. એનો ઉકેલ એવો છે કે તેમને કેસ સ્ટડીઝ અથવા વાસ્તવિક ઉદાહરણો દ્વારા સમજાવો કે શોર્ટકટથી કમાણી કરવા ગયેલા લોકો કેવી રીતે દેવામાં ડૂબી જાય છે અથવા સાયબર ફ્રોડનો ભોગ બને છે. તો વાસ્તવિક ઉદાહરણો મેં તમારી સામે મૂકેલા જ છે ચિત્રોમાં કે ક્રિપ્ટોમાં રોકાણ કરવું તો એટલે મારું બધું ડૂબી ગયું એવું જો આખા એનું ચિત્ર જેવું કહે છે કે ક્રિપ્ટોમાં રોકાણ કરે છે ત્યારે એ શેર માર્કેટ કે એવા લાઈવ માર્કેટ ઉપર આધારિત હોય છે અને એ જતા વાર લાગતી નથી. ઝટપટ કમાણી કરવાની સ્કીમ હોય, કેટલાક સ્કીમ એવી હોય છે જે તરત જ તમને બમણા કરીને આપી દે, પરંતુ વાસ્તવિકતા એવી હોતી નથી. આ ભરમાવાની વાત છે. અને બીજું સાયબર ફ્રોડ. તો આપણે અત્યારે ડિજિટલ યુગની અંદર ઓટીપી જેવા જે આપણા સિક્રેટ કોડ હોય છે એવા સિક્રેટ કોડ જ્યારે આપણે ખુલ્લા પડી જાય ત્યારે આપણે સાયબર ફ્રોડ બની શકીએ. એનાથી સાવધાન રહેવું જોઈએ. એટલે કે એ સાયબર ફ્રોડનું જોખમ પણ બાળકને બતાવવું જોઈએ. તો જો શિક્ષણ મેળવેલું હોય તો વ્યક્તિને વિવેક બુદ્ધિ, જોખમ વ્યવસ્થાપન એટલે કે રિસ્ક મેનેજમેન્ટ શીખવે જે લાંબા ગાળાની કમાણી માટે અનિવાર્ય છે. જ્ઞાન જ ના હોય તમને તો આવા ફ્રોડથી, ઝટપટ કમાણીથી, ક્રિપ્ટોકરન્સીમાં રોકાણથી આપણે બચાવી શકાતું નથી જો જ્ઞાન ના હોય તો. પણ શિક્ષણ મેળવેલું હોય તો આ બધી જ વસ્તુથી આપણે એક બાજુ રહી જઈ શકીએ છીએ. તો ઇન્સ્ટન્ટ મની પાછળ આવા બધા જોખમો છે. અને ચોથું છે શિક્ષણ પદ્ધતિને ગેમિફાઈડ બનાવવું. તો વર્તમાન પરિસ્થિતિ કંઈક એવી છે
કે આજની પેઢીને વિડીયો ગેમ્સમાં રસ પડે છે. વિડીયો ગેમ્સ હોય એટલે બીજું કંઈ જોઈ નહીં. શું કામે? કારણ કે ત્યાં દરેક સ્ટેપ પછી તરત જ સ્કોર અથવા રિવોર્ડ્સ મળે છે. જ્યારે ભણતરમાં રિઝલ્ટ વર્ષના અંતે આવે છે, બાળકને તરત જ રિવોર્ડ્સ મળતું નથી. એટલે શિક્ષણને ગેમીફાઈડ બનાવો. બરાબર. કેવી રીતે? તો કે વર્ગખંડના શિક્ષણને પ્રોજેક્ટ બેઝ બનાવો. પ્રોજેક્ટ બેઝ. કોઈ પણ બાળકને પ્રોજેક્ટ આપો અને નાના નાના એસાઇનમેન્ટ આપો અને એને પૂરા કરવા તરફ તરત જ પ્રશંસા કરો, એને સર્ટિફિકેટ આપો, એને સ્ટાર્સ આપો. બરાબર ને? તો આ એક પ્રેરણા, દૃઢીકરણનું મહત્વ બાંડુરા સમજે છે. તો આનાથી તેને ભણવામાં મજા આવશે. બરાબર. એટલે અત્યારના બાળકને તુરંત રિવોર્ડ્સ જોઈએ છે. તો આ રિવોર્ડ્સ આ રીતે આપી અને બાળકને ભણવામાં રસ કેળવવાની વાત છે. અને પાંચમું છે કમાણી કરવાની ઈચ્છા ને સકારાત્મક વળાંક આપવાની વાત છે. સકારાત્મક, નકારાત્મક નહીં. વર્તમાન સ્થિતિની અંદર બાળક ક્યાં છે? તો જો બાળકને નાની ઉંમરે કમાણી કરવી જ હોય તો તેને પૂર્ણપણે રોકવાને બદલે શૈક્ષણિક રીતે માર્ગદર્શન આપવું જોઈએ. દાખલા તરીકે જો કહે છે કે જો તારે કમાવું જ છે તો તું ફાઇનાન્સિયલ ફ્રીલાન્સિંગ કે ઇન્ટર્નશીપ કર, પણ તેના માટે પહેલાં તારે આ વિષય શીખવો પડશે અને ભણવો પડશે. જ્યાં કમાણીની ઈચ્છા શિક્ષણ સાથે જોડાયેલી જશે ત્યાં બાળક પોતે જ ઉત્સાહથી ભણવા બેસશે. બરાબર ને? કારણ કે જુદા જુદા ફેક્ટરમાં એને કમાણી કરવી છે સીધી ભણ્યા વગર, તો એને જ્ઞાન તો મેળવવું જ પડશે. અને જ્ઞાન મેળવવું પડશે તો ક્યાં જવું પડશે? સ્કૂલે જવું પડશે, કોલેજે જવું પડશે, એવા કોર્સીસ કરવા પડશે. એટલે શિક્ષણ તરફ પાછું એને વળવું પડશે. તો એને સકારાત્મક વળાંક આપો. કમાણી કરવાની જેને ઈચ્છાઓ થતી હોય નાની ઉંમરે એને, એટલે શિક્ષણ મેળવશે, જ્ઞાન મેળવશે. અને આ પહેલો વિભાગ હતો કે શિક્ષકે અને વાલીઓએ શું કરવું જોઈએ. હવે મનોવિજ્ઞાન શું કહે છે? બરાબર. તો મનોવૈજ્ઞાનિક અને કાઉન્સેલિંગ પદ્ધતિઓ આ રીતની છે કે આજની પેઢીની શોર્ટકટ કમાણી કરવી છે અને ભણવું નથી એવી માનસિકતા બદલવા માટે 5 મુખ્ય કાઉન્સેલિંગ અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ છે. એ આ પદ્ધતિઓ બાળકને આ પદ્ધતિઓ દ્વારા શિક્ષકો અને વાલીઓ બાળકોના વિચારોની યોગ્ય દિશા આપી શકે છે. ચાલો જોઈએ આપણે. પહેલી પદ્ધતિ છે મોટિવેશનલ ઇન્ટરવ્યુઇંગ. એમાં એના સિદ્ધાંત કંઈક આવો છે કે આ પદ્ધતિમાં બાળકને વઢવાને બદલે, સલાહ આપવાને બદલે એના પ્રશ્નના પૂછવામાં આવે કે જેથી તે પોતે જ પોતાની વિચારસરણીની ભૂલ સમજે. બરાબર ને? તો પ્રેક્ટિકલી રીતે આપણે સમજીએ. બાળકને સીધું એમ કહો કે ભણ્યા વગર ભિખારી રહીશ. એને પ્રેમથી પૂછો. શું પૂછવાનું છે? કે તારો બિઝનેસ કે કમાણીનો પ્લાન ભૂસો છે અને જો ક્યારેક માર્કેટ બદલાઈ જાય કે મંદી આવે તો તારી પાસે કયો એક બેકઅપ પ્લાન છે? આવું પૂછવામાં આવે. જે લોકો હજુ સોશિયલ મીડિયા પર કમાય છે તેમની કમાણી આજીવન ટકશે ખરી? આવા પ્રશ્નો બાળક સામે જો મૂકવામાં આવે તો પરિણામ શું આવે? બાળક પોતે જ વિચારતો થશે કે લાંબા ગાળાના ભવિષ્ય માટે જ્ઞાન જરૂરી છે, શિક્ષણ જરૂરી છે. તો આવા કેટલાક મોટિવેશનલ પ્રશ્નો છે, ઇન્ટરવ્યુઇંગ છે, એ પદ્ધતિ દ્વારા બાળકને પણ સમજાવી શકાય છે અને જ્ઞાન મેળવવા તરફ પાછો વાળી શકાય છે. બીજું છે રેશનલ ઇમોટિવ બિહેવિયર થેરાપી, REBT, રેશનલ ઇમોટિવ બિહેવિયર થેરાપી. તો એના સિદ્ધાંતમાં સાયકોલોજી સિદ્ધાંત આવો છે કે આ પદ્ધતિ બાળકના મનમાં ઘર કરી ગયેલા ભ્રામક કે અતાર્કિક વિચારો ને દૂર કરવા માટે ઉપયોગી છે. ઘણા બધા બાળકોની અંદર ભ્રમ એવો ફેલાયેલો હોય છે કે આમ કરવાથી આમ મળી જશે. બરાબર ને? અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણી બધી એવી રીલ્સ મુકાતી હોય છે કે આ રૂપિયાની નોટ લઈ આવો, આ 25 પૈસાનો સિક્કો લઈ આવો, આ 50 પૈસાનો સિક્કો લઈ આવો તો તમને આટલા રૂપિયા આપવામાં આવશે. આ રેશનલ ઇમોટિવ બિહેવિયર થેરાપી છે. આ ભ્રમ છે બાળકના મગજની અંદર બેસાડવાનો. તો આ ભ્રમથી કંઈ રૂપિયાવાળા થઈ જવાતા નથી કે કમાણી થઈ જતી નથી, પણ ભણેલા લોકો નોકરી કરે છે અને અભણ લોકો કંપનીના માલિક બને છે. આવો ભ્રમ છે બાળકના મગજમાં પેદા થયેલો હોય છે. તો એની સામે એને આપણે એવી સલાહ સૂચન આપવું જોઈએ, ચાલ વિચારીએ અને સમજીએ સાચી હકીકત શું છે. તો બાળકની માનસિકતા આવી હોય છે
કે ભણેલા નોકરી કરે અને અભણ છે કંપનીના માલિક બને છે. તો પ્રેક્ટિકલી એની સામે વાસ્તવિકતા મૂકવી જોઈએ કે યુટ્યુબર્સ છે 16 ટોપ 100 ગુજરાતી યુટ્યુબર્સ માંડ 95% લોકોને ટેકનિકલી સ્કિલ્સનું જ્ઞાન છે. બરાબર છે. તો એનામાં ટેકનિકલી સ્કિલ્સ ક્યાંથી આવે? ભણ્યા વગર તો આવે નહીં. તો એ વિડીયો એડિટિંગ છે, સ્ક્રિપ્ટ રાઇટિંગ છે, શૂટિંગ છે, એસઈઓ છે, થંબનેલ ડિઝાઇન છે, આ બધી જ વસ્તુઓનું જ્ઞાન એને મેળવવું પડશે. અને જ્ઞાન મેળવવા માટે ક્યાં જવું પડશે? જે તે ઇન્સ્ટિટ્યૂટ્સમાં, સંસ્થામાં, કોલેજમાં, શાળામાં. બરાબર. તો આ યુટ્યુબર્સને આ બધું શીખવાની જરૂર પડી હશે ત્યારે યુટ્યુબર્સ છે આ કમાણી કરી શકે છે. તો આ બધી વસ્તુ શીખવી પડશે એટલે બાળકની સામે આ વાસ્તવિકતા મૂકવાની જરૂર છે. બીજું, ઇન્ફ્લુએન્સર્સ. ઇન્સ્ટાગ્રામની અંદર મોટા ઇન્ફ્લુએન્સની કમાણી અને એને બ્રાન્ડ બિલ્ડિંગ, માર્કેટિંગ અને સાયકોલોજીની સમજ ઉપર આધારિત કેટલું જ્ઞાન હોય છે ત્યારે એ કમાણી કરે છે. આ બધી વસ્તુઓ અભણ વ્યક્તિ પાસે હોતી નથી. ત્રીજી વાસ્તવિકતા એ છે કે ઉદ્યોગ સાહસિકો જે બિઝનેસના 90%થી વધુ માલિકો મેનેજમેન્ટ, ફાઇનાન્સ, માર્કેટિંગ એનાલિસિસ અને લીડરશિપનો અભ્યાસ કરેલો હોય છે. એમને એમ ઉદ્યોગ સાહસિકો કરોડપતિ, અબજોપતિ બની જતા નથી, પરંતુ એને કેટલા વર્ષનો ભોગ આપ્યો હોય છે, કેટલું એને જ્ઞાન મેળવવું હોય છે, કેટલો એક્સપિરિયન્સ થયેલો હોય છે, ત્યારે 90% ઉદ્યોગકારો, ઉદ્યોગ સાહસિકો એ આગળ નીકળ્યા હોય છે. એટલે આવી વાસ્તવિકતા બાળક સામે મૂકવી જોઈએ. ઉદાહરણ અહીંયા આપણને પ્રેક્ટિકલ રીતે આપેલું હતું. એટલે યુટ્યુબર્સ, ઇન્ફ્લુઅન્સ લાખો કમાય છે એની પાછળ પણ વિડીયો એડિટિંગ, સ્ક્રિપ્ટ રાઇટિંગ, ફાઇનાન્સ, માર્કેટિંગનું ઊંડું જ્ઞાન કામ કરે છે. એટલે ભણતર એટલે માત્ર ડિગ્રી નહીં પણ મગજનો વિકાસ, અને મગજનો વિકાસ થયેલો હોય તો જ તેઓ કમાણી કરી શકે છે. સીધી કમાણી કરી શકતા નથી. બીજી મેથડ આવી છે કે બિહેવિયર મોડિફિકેશન. બરાબર છે ને? વર્તનને જોવાની વાત છે. સિદ્ધાંત અહીંયા આલ્બર્ટ બાંડુરા અને સ્કિનર બે સાયકોલોજીસ્ટ છે એના સિદ્ધાંત ઉપર આધારિત છે, જેમાં બાળકને ટોકન ઇકોનોમી અથવા પુરસ્કાર દ્વારા ભણાવવા તરફ વાળવાનો આખો આ સિદ્ધાંત છે. તો ટોકન ઇકોનોમી શું છે? એને ટાર્ગેટ પૂરો કરવા દો, પછી ટોકન આપો અને પછી ઇનામ અથવા તો રિવોર્ડ્સ આપો, મેળવો. બરાબર. પ્રેક્ટિકલી રીતે બાળકની કમાણી કરવાની ઈચ્છા ભણવાના ટાર્ગેટ સાથે જોડી દો. જો તું દાખલા તરીકે આપણે ઘણી બધી વખત આપણે લાલચ આપીએ, જેને આપણે લાલચ કહીએ છીએ, પરંતુ એ રિવોર્ડ્સમાં આપણે પરિવર્તિત કરી શકીએ. જો તું આ સેમેસ્ટરમાં સારા માર્ક્સ લાવીશ તો શું કરીશ? તો વાલી તરીકે શું થશે? ડિજિટલ માર્કેટિંગનો કોર્સ પણ મળશે, શેરબજારનો પ્રોફેશનલ કોર્સ પણ મળશે, અને તને ગમતું ગેજેટ્સ એટલે કોઈ પણ સાધન તમને મળશે. જો આ રીતે બાળકને સમજાવવામાં આવે તો એ બાળક છે એ ભણવા તરફ આગળ વધશે. તો ભણતર એ કમાણીના રસ્તાની આડખીલી નથી, પણ સફળતા તરફ લઈ જતી સીડી છે. એવું બિહેવિયર મોડિફિકેશનની અંદર બાંડુરા કહે છે. ચોથી મેથડ એવી છે રિયાલિટી થેરાપી. તો આ રિયાલિટી થેરાપી શું છે? એનો સિદ્ધાંત કંઈક આવો છે કે આ પદ્ધતિ બાળકને કલ્પનાની દુનિયામાંથી બહાર લાવીને વાસ્તવિકતાનો સામનો કરાવે છે. બરાબર. ઇન્સ્ટાગ્રામ અને રીલ્સની દુનિયામાં જે રાચતા હોય છે એ વ્યક્તિની વાત છે અહીંયા, કે એને પ્રેક્ટિકલ રીતે આપણે આ રીતે કરી શકીએ, સમજાવી શકીએ કે એને વાસ્તવિક દુનિયાના અનુભવો એની સામે રજૂ કરવા જોઈએ. કે વેકેશનના દરમિયાન 15 દિવસ કામ કરવાનો અનુભવ છે એને અપાવો. ઉદાહરણ તરીકે બાળકને વેકેશન પડે છે ત્યારે દુકાનમાં લઈ જાઓ, ઓફિસમાં લઈ જાઓ, ગેરેજમાં 15 દિવસ માટે કામગીરીમાં મોકલો, એટલે વાસ્તવિક દુનિયાની એને ખબર પડે હકીકતમાં કામ શું છે. તો આ ત્રણેય સ્થળે જો એને કામે 15 દિવસ મૂકવામાં આવે તો પરિણામ એવું આવે કે જ્યારે તે સવારે 9 થી સાંજના 7 સુધી સખત મહેનત કરશે અને વાસ્તવિક જીવનનો સંઘર્ષ જોશે, ત્યારે તેને સમજાશે કે ભણ્યા વગરની સીધી કમાણી કરવી કેટલી અઘરી છે. બરાબર ને? તો આ રિયાલિટી થેરાપી કહેવાય કે ખરેખર જે કમાણી કરતા જ નથી વ્યક્તિઓ અને એના ફાધર્સ ઉપર ડિપેન્ડેન્ટ છે, એના ઘરના કોઈ પણ મેમ્બર્સ ઉપર ડિપેન્ડેન્ટ છે, તો એને વાસ્તવિકતાની ખબર હોતી
નથી. એટલે આવા બાળકોને જેને શિક્ષણમાં કંટાળો આવે છે, રસ નથી, એવા બાળકોને રિયાલિટી થેરાપી આપવી જોઈએ એમ સાયકોલોજી કહે છે, મનોવિજ્ઞાન કહે છે. તો આપોઆપ ભણવા તરફ વળશે, સમજશે કે શિક્ષણ એ જ સફળતાનો સાચો રસ્તો છે. 5મી પદ્ધતિ કેરિયર કાઉન્સેલિંગ અને એપ્ટિટ્યૂડ ટેસ્ટ. એની અંદર એપ્ટિટ્યૂડની વાત આખી કરવામાં આવી છે. ઘણીવાર બાળકો ભણવાથી એટલા ભાગે છે કારણ કે તેને જે વિષયો ભણાવવામાં આવે છે એમાં એને રસ હોતો નથી. કારણ કે શિક્ષણની અંદર ઘણા બધા એવા વિષય છે જે કંઈ કામના નથી હોતા. હકીકતમાં કામના હોય જ છે પણ એને સમજમાં આવતા નથી. તો અહીંયા મને કઈ લાઈનમાં જવું રસ છે અને હું શું કરી શકું, આવા કન્ફ્યુઝન છે એ મગજની અંદર ઉત્પન્ન થતા હોય છે. પ્રેક્ટિકલી રીતે પ્રોફેશનલ કેરિયર કાઉન્સેલર પાસે બાળકની એપ્ટિટ્યૂડ ટેસ્ટ, ક્ષમતા, એપ્ટિટ્યૂડ એટલે ક્ષમતા અને પર્સનાલિટી ટેસ્ટ કરાવવી જોઈએ. બરાબર છે. આવું બાળક છે એને કન્ફ્યુઝન હોય કે મને આ ગણિતમાં રસ નથી, તો એને બીજા વિષયમાં રસ હોય. સામાજિક વિજ્ઞાનમાં રસ નથી તો અંગ્રેજીમાં રસ હોય, અંગ્રેજીમાં રસ નથી તો સામાજિક વિજ્ઞાનમાં રસ હોય. તો આવા ઘણા બધા ફેક્ટર એવા છે જેના જે બાળક પાસે સ્કિલ હોય છે અને સ્કિલ ટેસ્ટ જેને આપણે એપ્ટિટ્યૂડ ટેસ્ટ કહીએ છીએ અને પર્સનાલિટી ટેસ્ટ, આ બંને ટેસ્ટ છે કાઉન્સેલર પાસે કરાવવી જોઈએ, પ્રોફેશનલ કાઉન્સેલર પાસે. એટલે એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં શું હોય તો તર્કશક્તિ હોય, સમસ્યાઓ ઉકેલના કૌશલ્યો હોય, ભાષા સમજ હોય, ગણિતીય ક્ષમતા હોય, ટેકનિકલ ક્ષમતા સમજ હોય, ધ્યાન અને વિશ્લેષણ પદ્ધતિ હોય. આટલી બધી ટેસ્ટ બાળકમાંથી લઈ અને બાળકને અહીંયા આપણે જાણી શકીએ કે બાળકને શેમાં રસ છે. અને પર્સનાલિટી ટેસ્ટની અંદર વાત કરીએ તો વ્યક્તિત્વના પ્રકારો, રસ અને રુચિ, મૂલ્યો અને પ્રેરણા, વર્તન અને વર્તન શૈલી, આ બધી છે એ પર્સનાલિટી ટેસ્ટની વાત છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ જેને આપણે કહી શકીએ. તો 2 પ્રકારની ટેસ્ટ બાળકની જો લેવામાં આવે તો બાળકને શેમાં રસ છે, બરાબર, એનું પરિણામ મળે. તો આ ટેસ્ટથી ખબર પડશે કે બાળક આઈટીમાં, મેનેજમેન્ટમાં, આર્ટ્સ કે કઈ લાઈનમાં આગળ વધી શકે છે. એટલે આવી ટેસ્ટ લીધા પછી બાળકને છે આગળ વધારવું જોઈએ અને આવી લાઇન્સમાં આગળ વધી શકે. જ્યારે બાળક તેની પસંદગીનું ક્ષેત્ર મળશે ત્યારે તે હોંશે આગળ ભણશે. એટલે કેરિયર કાઉન્સેલિંગ અને એપ્ટિટ્યૂડ ટેસ્ટ સાયકોલોજીના મતે કરાવવું જોઈએ. છેલ્લે આપણે કન્ક્લુઝનમાં જોઈએ, નિષ્કર્ષ. આટલું બધું કર્યા પછી બાળક અને વાલી અને શિક્ષકના કેટલાક રિવ્યૂ જોયા આપણે અને સાયકોલોજીને કેટલીક પદ્ધતિઓ જોઈ કે આવા બાળકો છે જે રીલ્સમાં પરોવાયેલા હોય છે અને ટૂંકી કમાણી કરવી છે, જેને ભણવામાં રસ જ નથી, એવા બાળકોનું શું કરવું, બરાબર ને. તો અહીંયા નિષ્કર્ષમાં આપણે આવીએ કે આજની પેઢીને ભણતર પ્રત્યે અરુચિ હોવી અને સીધી કમાણી તરફ દોટ મૂકવી એ કોઈ વ્યક્તિગત ખામી નથી. આપણે કોઈ બાળકને એમ કહી દઈએ કે આને ભણવામાં રસ નથી, આને મોબાઈલમાં જ રસ છે ને સીધી કમાણીમાં જ રસ છે, એવું વ્યક્તિગત ખામી નથી હોતી. પરંતુ તેના આસપાસના જે ડિજિટલ અને સામાજિક વાતાવરણ હોય છે એ વાતાવરણની અસર બાળકને કરે છે. તો ઇન્સ્ટન્ટ સક્સેસના મોડેલ્સ બાળક સામે મૂકવા જોઈએ એવી અસર એની થાય છે. સાયકોલોજીકલ બાંડુરાનો જે સામાજિક અધ્યયનનો આ સિદ્ધાંત છે, સોશિયલ લર્નિંગ થિયરી, એ બાળકોને સોશિયલ મીડિયા પર જે મોડેલ્સ જુએ છે તેવું જ વર્તન અપનાવવાનો પ્રયત્ન કરે છે. એટલે સોશિયલ મીડિયા ઉપર એવા મોડેલ્સ મૂકવા જોઈએ જે બાળક છે એ ઉર્ધ્વગતિ પ્રાપ્ત ન કરે. આથી સકારાત્મક રોલ મોડેલ્સ આપવા જોઈએ, જ્ઞાન અને પ્રયત્નોનું મહત્વ સમજાવવું જોઈએ, સાચી દિશામાં માર્ગદર્શન આપવું જોઈએ, ભણતરને જીવન સાથે જોડવું જોઈએ અને તો જ શિક્ષણ છે એ સાચી સફળતા સુધીનો માર્ગ બતાવી શકે. તો આ વસ્તુ આપણે 2 ભાગમાં જોઈ, બાળકને શિક્ષણ તરફ વાળવાની. ચાલો આપણે એવી પેઢી તૈયાર કરીએ જે તાત્કાલિક ચમક નહીં પરંતુ જ્ઞાન, કૌશલ્ય અને સંસ્કારો સાથે સ્થાયી સફળતા હાંસલ કરે. આભાર સૌનો. આ વિડીયો ખૂબ જ ઉપયોગી તમને થશે જો છેક સુધી તમે જોયો હશે તો.
અને ખૂબ જ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ઘણા બધા મિત્રો સાથે શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયો સાથે. ધન્યવાદ, આભાર.